તો ચાલો શરૂ કરીએ. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા તત્વની વાત કરવાના છીએ જે ભાષાને માત્ર શબ્દોનો ઢગલો નહીં, પણ એક જીવંત અનુભવ બનાવે છે. બરાબર. આપણે વાત કરીશું અલંકાર વિશે. અમારી પાસે ધી એસેન્સ ઓફ અલંકાર ઇન ગુજરાતી લિટરેચરમાંથી કેટલાક અંશો છે. અને સાચું કહું તો આપણો હેતુ માત્ર વ્યાખ્યાઓ ગોખવાનો નથી. ના, બિલકુલ નહીં. પણ એ સમજવાનો છે કે આ સાહિત્યિક ઘરેણાં ખરેખર કામ કેવી રીતે કરે છે, એનો જાદુ શું છે. અને સ્ત્રોતોમાં એક બહુ જ સરસ સરખામણી આપી છે, જે શરૂઆત કરવા માટે મને લાગે છે કે એકદમ યોગ્ય છે. એવું કહ્યું છે કે જેમ ઘરેણાં શરીરની શોભા વધારે છે, બસ એ જ રીતે અલંકાર ભાષાની શોભા વધારે છે. એકદમ સાચું. અને આ ઘરેણાની દુકાનમાં એમ કહી શકીએ કે મુખ્યત્વે બે વિભાગ છે. ઓકે. પહેલો વિભાગ છે શબ્દાલંકાર. અહીંયા બધો જ જાદુ શબ્દોના અવાજ, એના લય અને ગોઠવણ પર છે. એટલે કે જે કાનને તરત જ આકર્ષે. બરાબર. અને બીજો વિભાગ છે અર્થાલંકાર, જ્યાં વાત શબ્દથી પણ આગળ એના અર્થની ઊંડાઈમાં છે, જે આપણા મન અને બુદ્ધિને સ્પર્શે છે. સરસ. તો ચાલો પહેલા શબ્દાલંકારને સમજીએ, શબ્દોના સંગીતને. પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ, જેને વર્ણસગાઈ પણ કહેવાય છે, ખરું ને? હા, વર્ણસગાઈ. એનું એક જાણીતું ઉદાહરણ છે કામિની કોકિલા કેલી કૂજન કરે. અહીં ક વર્ણનું પુનરાવર્તન સ્પષ્ટપણે સંભળાય છે અને એક નાદ સૌંદર્ય રચાય છે. બરાબર. આ પ્રકારનો અલંકાર કવિતામાં એક પ્રકારનો લય અને સંગીત ઉમેરે છે. એનાથી કવિતા ગેય બને છે, ગાઈ શકાય એવી. પણ મારો સવાલ એ છે કે શું આ ખાલી સાંભળવામાં સારું લાગે એટલા માટે જ છે, કે પછી એનો કોઈ ઊંડો હેતુ પણ હોય? ના, આ બહુ સારો મુદ્દો છે. એ માત્ર દેખાવ માટે નથી. અહીં ક વર્ણનો જે ટૂંકો અને તીક્ષ્ણ ધ્વનિ છે, એ પક્ષીના ટહુકા જેવી અસર ઊભી કરે છે. ઓહ, બરાબર. એ કવિતાના ભાવને વધુ ઘેરો બનાવે છે. જો અહીંયા મ વર્ણ હોત, જેમ કે માનિની, મોહિની, મીઠું, મધુ ગુંજન કરે, તો મનો નરમ અવાજ એક અલગ, વધુ શાંત વાતાવરણ બનાવત. એટલે વર્ણની પસંદગી પણ કવિના મૂડ પર આધાર રાખે છે. વાહ! એટલે કે ધ્વનિ પોતે પણ અર્થનો એક ભાગ છે. આ તો ખરેખર રસપ્રદ છે. હવે આ તો થઈ એક અક્ષરની રમત, પણ જો આનાથી આગળ વધીને આખા શબ્દ સાથે રમત કરવામાં આવે તો? હા, અને ત્યાં જ આવે છે શબ્દાનુપ્રાસ, જેને યમક પણ કહેવાય છે. આ થોડો ગૂંચવણભર્યો લાગી શકે. હા, મને પણ એવું જ લાગે છે. અહીં એક સરખા ઉચ્ચારવાળા શબ્દો હોય, પણ એમના અર્થ બિલકુલ અલગ હોય. અથવા તો એક જ શબ્દ બે વાર આવે, પણ બંને વાર અલગ અર્થમાં. કોઈ ઉદાહરણ? ચોક્કસ. પહેલું પ્રખ્યાત ઉદાહરણ છે અખાડામાં જવાના. મેં ઘણીવાર અખાડા કર્યા છે. બરાબર. અખાડા અને અખાડા. હા, અહીં પહેલો અખાડા એટલે વ્યાયામશાળા અને બીજો અખાડા એટલે બહાના કાઢવા, ટાળવું. એકદમ. આ એક પ્રકારની બુદ્ધિની કસરત છે. વાચકને એક ક્ષણ માટે અટકાવીને વિચારવા મજબૂર કરે છે. સાચી વાત. હવે આગળ વધીએ. પ્રાસ સાંકડી. આ નામ જ સૂચવે છે કે ક્યાંક સાંકળ જેવું જોડાણ હશે. એને આંતરપ્રાસ પણ કહે છે ને? હા, આંતરપ્રાસ. એનું ઉદાહરણ છે વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો. અહીં મને દેખાય છે કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ જે અને બીજી પંક્તિનો પહેલો શબ્દ તે વચ્ચે પ્રાસ રચાય છે. બરાબર. અને આ પ્રાસ જ એક સાંકળ જેવું કામ કરે છે. એ બે પંક્તિઓને એકબીજા સાથે જોડી દે છે અને કવિતાના પ્રવાહને સરળ બનાવે છે. એક પંક્તિમાંથી બીજી પંક્તિમાં જવાનું એકદમ સ્વાભાવિક લાગે. એટલે પ્રવાહિતા આવે. અને હવે શબ્દાલંકારનો છેલ્લો અને કદાચ સૌથી વધુ જાણીતો પ્રકાર, અંત્યાનુપ્રાસ. હા, અંત્યાનુપ્રાસ, જે ગીતો અને ગરબાઓમાં ખૂબ જ સામાન્ય છે. જેની જેની જશોદા માવલડી, ચરાવે ગોકુલ ગાવલડી. અહીં માવલડી અને ગાવલડી વચ્ચેનો પ્રાસ. એકદમ. આ તો આપણા લોહીમાં વણાઈ ગયું છે. એ કવિતાને માળખું અને ગેયતા આપે છે. યાદ રાખવામાં પણ સરળ બનાવે છે. સરસ. તો આ તો થઈ શબ્દોની રમત, ભાષાનો બાહ્ય શણગાર. હવે અર્થના જાદુ તરફ વળીએ. અર્થાલંકારની દુનિયામાં મને લાગે છે કે અહીં વસ્તુઓ વધુ સૂક્ષ્મ અને ઊંડી બનશે. ચોક્કસ. અને આ દુનિયામાં પ્રવેશતા પહેલા બે પાયાના ખ્યાલો સમજવા ખૂબ જરૂરી છે: ઉપમેય અને ઉપમાન.
હા, આ શબ્દો મેં સાંભળ્યા છે, પણ હંમેશા ગૂંચવાડો થાય છે. ચાલો આજે એ ગૂંચવાડો દૂર કરી દઈએ. ખ્યાલ સાવ સરળ છે. ઉપમેય એટલે એ વસ્તુ જેની આપણે સરખામણી કરવી છે, જે આપણી ચર્ચાના કેન્દ્રમાં છે. ઓકે, આપણી વસ્તુ. હા, અને ઉપમાન એટલે એ પ્રખ્યાત કે શ્રેષ્ઠ વસ્તુ જેની સાથે આપણે સરખામણી કરીએ છીએ. કોઈ ઉદાહરણથી સમજાવશો? જરૂર. ધારો કે વાક્ય છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં આપણે કોની વાત કરી રહ્યા છીએ? દમયંતીના મુખની. બરાબર. તો દમયંતીનું મુખ થયું આપણું ઉપમેય. અને તેની સુંદરતા બતાવવા આપણે કોનો સહારો લીધો? ચંદ્રનો. તો ચંદ્ર થયું આપણું ઉપમાન. બસ આટલું જ. આ બે ખ્યાલો સ્પષ્ટ હશે તો અર્થાલંકાર સમજવા એકદમ સહેલા છે. સમજાઈ ગયું. ઉપમેય એટલે આપણી વસ્તુ અને ઉપમાન એટલે જેના જેવી છે એ વસ્તુ. તો આ સરખામણી કરવાની સૌથી સીધી અને સરળ રીત કઈ? એ છે ઉપમા અલંકાર. એમાં બધું સ્પષ્ટ હોય. જેવો, જેવી, સમાન, માફક જેવા સરખામણી સૂચક શબ્દોનો ઉપયોગ થાય. આપણે જે ઉદાહરણ લીધું, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, એ ઉપમાનું ઉત્તમ ઉદાહરણ છે. બરાબર. અહીં કોઈ છુપી વાત નથી, બધું સામે જ છે. મુખ ચંદ્ર જેવું છે, પણ પછી આવે છે રૂપક, જેમાં કહેવાય છે કે સંસાર સાગર તરવો અઘરો છે. અહીં સંસાર સાગર જેવો નથી, પણ સાગર જ છે. તો આ જેવો શબ્દ કાઢી નાખવાથી આટલો મોટો ફરક કેવી રીતે પડી જાય છે? આ જ તો અર્થાલંકારનો જાદુ છે. જેવો શબ્દ હટાવવો એ માત્ર શબ્દ બચત નથી, એ વિચારની એક બહુ મોટી છલાંગ છે. ઉપમામાં મુખ અને ચંદ્ર બે અલગ વસ્તુઓ છે, જેમનામાં સુંદરતા જેવો એક સમાન ગુણ છે. બરાબર, બે અલગ વસ્તુઓ. પણ રૂપકમાં કવિ એ ભેદ જ ભૂંસી નાખે છે. એ દાવો કરે છે કે ઉપમેય અને ઉપમાન એક જ છે. એમની વચ્ચે કોઈ અંતર નથી. અહીં સરખામણી નથી, અહીં એકરૂપતા છે. એટલે કે સંસાર સાગર છે. બિલકુલ. અને એનો અર્થ એ કે સાગરના તમામ ગુણધર્મો, એની ઊંડાઈ, એની વિશાળતા, એની ખારાશ, એના તોફાન, એમાં છુપાયેલા મોતી, આ બધું જ સંસારને લાગુ પડે છે. વાહ! એક શબ્દનો ફેરફાર અને અર્થ કેટલો બધો વ્યાપક બની ગયો. એકદમ. તો હવે આગળનો પ્રકાર, ઉત્પ્રેક્ષા. એમાં જાણે, રખે, શકે જેવા શબ્દો આવે છે. ઉદાહરણ છે, દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. આ રૂપકથી કેવી રીતે અલગ છે? અહીં સરખામણી કે એકરૂપતાનો દાવો નથી. અહીં એક સંભાવના છે, એક કલ્પના છે. જાણે શબ્દ સૂચવે છે કે આ હકીકત નથી, પણ એક સુંદર કલ્પના છે. એટલે કવિ આપણને કલ્પના કરવા માટે આમંત્રણ આપે છે. બરાબર. કવિ આપણી આંખ સામે એક દ્રશ્ય ખડું કરી રહ્યા છે. જાણે કહેતા હોય, કલ્પના કરો કે એનું મુખ પૂનમનો ચંદ્ર હોય તો. આ સરખામણીને વધુ નાજુક અને કાવ્યાત્મક બનાવે છે. સરસ. પણ હવે એક એવા અલંકારની વાત કરીએ જે આ બધા નિયમોને તોડી નાખે છે. વ્યતિરેક, જેમાં ઉપમેયને એટલે કે આપણી વસ્તુને ઉપમાન કરતાં પણ ચડિયાતી બતાવવામાં આવે છે. હા, આ બહુ જ રસપ્રદ છે. જેમ કે ઉદાહરણ છે, સુદામાનો વૈભવ આકળ કુબેર તે કોણ માત્ર. અહીં તો સીધા ધનના દેવતા કુબેરને જ પડકાર ફેંક્યો છે. બરાબર. વ્યતિરેકનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કવિ પ્રચલિત માપદંડોને પડકારવા માંગતા હોય. અહીં સુદામાનો વૈભવ, જે સંતોષ અને ભક્તિનો વૈભવ છે, તેને કુબેરના ભૌતિક વૈભવ કરતાં ચડિયાતો બતાવ્યો છે. એટલે આ માત્ર સાહિત્યિક યુક્તિ નથી. ના, આ એક બહુ મોટું મૂલ્ય વિધ્વન છે. તે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે સાચો વૈભવ કોને કહેવાય. ગજબ. હવે એક એવો અલંકાર જે મને હંમેશા બહુ ગમ્યો છે, અનન્વય. હા, અનન્વય. જ્યાં ઉપમેયની સરખામણી કરવા માટે બીજું કંઈ યોગ્ય જ ન મળે, એટલે એની સરખામણી પોતાની સાથે જ કરવી પડે. બરાબર. એનું શ્રેષ્ઠ ઉદાહરણ તો આપણે રોજબરોજ વાપરીએ છીએ. માં તે માં, બીજા બધા વગડાના વા. હા, માં તે માં. માની સરખામણી કરવા માટે દુનિયામાં બીજું કોઈ પાત્ર જ નથી. એટલે જ માં ઉપમેય પણ છે અને ઉપમાન પણ. શું વાત છે. હવે વાત કરીએ શ્લેષની, જ્યાં એક જ શબ્દના બે કે તેથી વધુ અર્થ થતા હોય. હા, આમાં ભાષાની કરામત જોવા મળે છે. ઉદાહરણ છે, રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? અહીં રવિ એટલે સૂર્ય પણ થાય અને કોઈ વ્યક્તિનું નામ પણ. એકદમ. અને બંને અર્થ બંધ બેસતા છે. જો રવિ એટલે સૂર્ય હોય તો એ પોતાના તડકાથી ક્યાં ભાગી શકે?
અને જો રવિ કોઈ વ્યક્તિ હોય તો એ પોતાના ગુસ્સા કે સ્વભાવથી ક્યાં ભાગી શકે? વાહ, બેવડો અર્થ. અને હવે એક મજેદાર અલંકાર, વ્યાજસ્તુતિ, જેમાં નિંદા દ્વારા પ્રશંસા અથવા પ્રશંસા દ્વારા નિંદા થાય. હા, આ કટાક્ષનો ઉત્તમ સાધન છે. ઉદાહરણ છે, વાહ, તમારી બહાદુરી ઉંદર જોઈને ભાગ્યા. દેખીતી રીતે પ્રશંસા છે, વાહ, તમારી બહાદુરી, પણ પાછળથી તરત જ નિંદા કરી. બરાબર. અહીં વખાણના રૂપમાં મજાક ઉડાવવામાં આવી છે. અને હવે છેલ્લો અર્થાલંકાર જેની આપણે વાત કરીશું તે છે સજીવારોપણ. સજીવારોપણ નામ પરથી જ ખ્યાલ આવે છે. હા, જેમાં નિર્જીવ વસ્તુ પર સજીવના ગુણોનું આરોપણ કરવામાં આવે. તેને જીવંત વ્યક્તિની જેમ વર્તતી બતાવવામાં આવે. જેમ કે રાત્રે તારા નિરાંતે ઊંઘી ગયા હતા. અહીં તારા, જે નિર્જીવ છે તેમને ઊંઘી જવાનું એટલે કે સજીવની ક્રિયા કરતા બતાવ્યા છે. બરાબર. આનાથી પ્રકૃતિ અને માનવ વચ્ચે એક સુંદર સંબંધ રચાય છે. અદ્ભુત. તો આપણે જોયું કે અલંકાર ફક્ત સાહિત્યના પાનાઓ પૂરતા મર્યાદિત નથી, પણ તે ભાષાને જીવંત, સચોટ અને યાદગાર બનાવવાનું એક શક્તિશાળી સાધન છે. એકદમ સાચું. જો આપણે સારાંશ કાઢીએ તો શબ્દાલંકાર ભાષાને કાન માટે મધુર બનાવે છે. એમાં એક તાલ અને લય ઉમેરે છે. જ્યારે અર્થાલંકાર આપણા વિચારોને ઊંડાણ અને એક નવી દ્રષ્ટિ આપે છે.